કાલથી શનિની સાડાસાતી સમાપ્ત થશે. આ 4 રાશિઓનું ભાગ્ય થશે. શનિની સાડાસાતી એટલે શનિ ગ્રહનું વૃષભ રાશિથી મકર રાશિ સુધીના 3 તબક્કા, જેમાં માનવીના જન્મચક્ર પર શનિદેવની અસર ગહન બની રહે છે. આ સમયગાળો આશરે 7 વર્ષનો હોય છે, અને તે જીવનમાં કાર્યક્ષેત્ર, આરોગ્ય, સંબંધો અને ભાગ્ય પર ઊંડા અસર કરે છે. શનિ સાડાસાતી 3 તબક્કામાં વહેંચાય છે. 1. પ્રારંભિક તબક્કો 7 વર્ષમાંથી પ્રથમ 2 વર્ષ, જીવનમાં સંકટ, કાર્યમાં અવરોધ, આરોગ્યની પરીક્ષા. 2. મધ્ય તબક્કો 7 વર્ષમાંથી મધ્ય 3 વર્ષ, ઊંચ-નીચ અવસ્થાઓ, કંટાળાજનક પરિસ્થિતિ, આત્મવિશ્વાસની કસોટી. 3. અંતિમ તબક્કો અંતિમ 2 વર્ષ, ધૈર્ય અને કર્મફળનો સમાવેશ, જીવનમાં શાંતિ અને સમજણનો વિકાસ. શનિની સાડાસાતી દરમિયાન માનવ જીવનના દરેક ક્ષેત્ર પર શનિદેવની દૃષ્ટિ જડબાતોડ અસર કરે છે. કર્મના આધારે પ્રતિબળ પ્રાપ્ત થાય છે, અને કઠોર પરિસ્થિતિઓ જીવનના મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. શનિદેવ ધીરજ, નિષ્ઠા, કર્મ અને કઠોર પરિસ્થિતિઓના પ્રતીક છે. જો શનિની સાડાસાતી યોગ્ય રીતે પાર કરવામાં આવે, તો તે વ્યક્તિને સફળતા, સમૃદ્ધિ અને આંતરિક શાંતિ આપે છે. ધન, સંપત્તિ અને રોકાણના વિસ્તરણ માટે અવસર. કારકિર્દી, દિશાની સાચી ઓળખ, મહત્વના કાર્યમાં સફળતા. સંબંધ, લગ્ન અને સંબંધોમાં સુધારણા. આધ્યાત્મિક વિકાસ, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શાંતિ. શનિની દૃષ્ટિની ગહનતા અને સાવચેતીના કારણે માનવીને પોતાના કર્મ અને વિચારો પર ધ્યાન આપવું પડે છે. 2025ના અંતિમ ત્રિમાસિક સમયમાં શનિ સાડાસાતીનો અંત આવી રહ્યો છે. 121 વર્ષમાં આવી ઘટનાનું મહત્વ એટલું વિશેષ છે કે બ્રહ્માંડિક દ્રષ્ટિએ પણ આ સમયગાળો એક નવી શરૂઆત અને ભાગ્યપલટાનો સમય માનવામાં આવે છે. શનિનો અંતિમ તબક્કો વર્ષોથી ચાલેલી મુશ્કેલીઓ, અડચણો અને અણસમાધાન પ્રશ્નોનો ઉકેલ લાવે છે. આ સમયગાળામાં વ્યક્તિઓને લાભ, શ્રદ્ધા અને નવા પ્રોજેક્ટ માટે માર્ગદર્શન મળે છે. આ લેખમાં અમે વિગતવાર જાણવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે તારક ચિહ્ન 4 રાશિઓ, મકર, કુંભ, કર્ક, કન્યા તારક ચિહ્નને શનિદેવની કૃપાથી જીવનમાં ઉન્નતિ, ધન, કારકિર્દી, આરોગ્ય અને સંબંધોમાં લાભ થશે. દરેક રાશિ માટે ભાગ્યમાં શું બદલાવ આવશે, કયા ક્ષેત્રોમાં વિકાસ થશે અને કયા ઉપાયો શ્રેષ્ઠ રહેશે તે વિસ્તૃત રીતે દર્શાવાયું છે. 1. મકર રાશિ. શનિની સાડાસાતી બાદનો સુવર્ણ સમય. મકર રાશિની શનિ સાડાસાતીનો સમયગાળો. મકર રાશિ માટે શનિની સાડાસાતી ખૂબ જ મહત્વપૂર્ણ અને જટિલ રહી છે. છેલ્લા 7 વર્ષ દરમિયાન મકર રાશિના જાતકોને જીવનના દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ, પરીક્ષાઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. કારકિર્દી. કાર્યસ્થળ પર અવરોધ અને દબાણ, પ્રમોશનમાં વિલંબ. ધન, નાણાકીય અડચણો, ખર્ચમાં વધારો. આરોગ્ય. લાંબા સમયની થાક, ચિંતાઓ અને તાણ. સંબંધો. કુટુંબ અને લગ્નજીવનમાં દૂરી અને મતભેદ. આ તમામ પરિસ્થિતિઓ મકર રાશિના જાતકોને શનિદેવના કઠોર શિક્ષણનો અનુભવ કરાવે છે, જે અંતે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું સાધન છે. શનિની સાડાસાતી પૂરી થતાં મકર રાશિના જાતકો માટે સુખદ અને સકારાત્મક સમય શરૂ થાય છે. હવે 7 વર્ષની પરીક્ષાઓ પછી, મકર રાશિના જાતકો માટે ભાગ્ય અને સફળતા ઉદયમાન થશે. ઉન્નતિ. લાંબા સમયથી અટકેલી પ્રગતિમાં વધારો. નવું કાર્યસ્થાન, ઉદ્યોગ, વિદેશી તક અથવા નવી પદવી પ્રાપ્ત થાય. સંબંધો. કાર્યસ્થળ પર સહયોગ અને પ્રતિષ્ઠા વધશે. અચાનક સંપત્તિ, જૂના રોકાણો, મિલકત કે વારસામાં લાભ. ધનયોગ. નવું વેપાર, પ્રોજેક્ટ અથવા ઇન્વેસ્ટમેન્ટ માટે અનુકૂળ સમય. લંબગાળાનો લાભ, નાણાકીય સલામતી અને સ્થિરતા. થાક અને ચિંતામાં ઘટાડો. માનસિક શાંતિ, આત્મવિશ્વાસમાં વધારો. ધૈર્ય.
કઠોર પરિસ્થિતિઓનો અનુભવ જીવન માટે માર્ગદર્શક બનશે. લગ્ન સંયોગ, અધૂરા અથવા વિલંબાયેલા સંબંધોનો સુધારો. સંતાન અને કુટુંબ, પરિવારમાં સુખ શાંતિ. માતાપિતા અને બાળકો સાથે બંધન મજબૂત. સુખદ સામાજિક જીવન, સંબંધો મજબૂત. મિત્રો સાથે સહયોગ. મકર રાશિના જાતકો માટે સકારાત્મક ફળ મેળવવા માટે શનિદેવની કૃપા સાથે નીચેના ઉપાયો લાભદાયક છે. 1. શનિ ચાળીસા અને શનિ સ્તોત્રનો પ્રત્યે દૈનિક પાઠ. 2. શનિ દાન કાળા તિલ, કાળા કપડાં, લોખંડનો દાન. 3. દીવો પ્રગટાવવો શુક્રવારના દિવસે કાળા તેલ સાથે શનિદેવના મૂર્તિ સામે. 4. સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવું ધન, કારકિર્દી અને સંબંધમાં લાભ વધે. શનિની સાડાસાતી પૂરી થતા, મકર રાશિના જાતકોને સકારાત્મક દિશા, આર્થિક સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળે છે. જૂના પડકારો દૂર થાય છે, અને નવા અવસર જીવનમાં આવીને સફળતા, સમૃદ્ધિ અને સંતોષ લાવે છે. આ સમયગાળો બ્રહ્માંડિક દ્રષ્ટિએ નવું ચક્ર છે, જ્યાં મકર રાશિના જાતકો પોતાના જીવનનો કાલ્પનિક પૃષ્ઠ ફરી શકે છે. 2. કુંભ રાશિ શનિની સાડાસાતી બાદનો સુધારો અને વિકાસ. કુંભ રાશિની શનિ સાડાસાતીનો સમયગાળો. કુંભ રાશિ માટે શનિની સાડાસાતી જીવંત અને પરીક્ષામય રહી છે. છેલ્લા 7 વર્ષ દરમિયાન કુંભ રાશિના જાતકોને જીવનમાં ઘણી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. કારકિર્દી અને ધંધો, ઊંચી પદવી માટે લાંબો પ્રયોગ, વ્યવસાયમાં અવરોધ. નાણાકીય દબાણ, ખર્ચ વધ્યો, જૂના રોકાણો પર નુકસાન. આરોગ્ય અને માનસિક દબાણ, ચિંતાઓ, થાક, ઊંચ-નીચ પડાવ. સંબંધો, પરિવાર, મિત્ર અને સહકર્મીઓ સાથે દૂરી, ભેદભાવ. આ કઠિન સમયગાળા દરમિયાન કુંભ રાશિના જાતકોને શનિદેવના કઠોર શિક્ષણનો અનુભવ થયો, જે અંતે જીવનમાં મોટી સફળતા અને ભાગ્યના ઉદ્ગમ માટે માર્ગદર્શન આપે છે. શનિ સાડાસાતી પૂર્ણ થતા લાભ. ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા, લાંબા સમયથી અટકેલી પ્રગતિ હવે ઝડપી બની. નવા પ્રોજેક્ટ અને તક, વ્યાવસાયિક સફળતા માટે અનુકૂળ અવસર. સકારાત્મક સાથીદારો, સહકર્મીઓ અને ઉદ્યોગમાં પ્રતિષ્ઠા વધે. અચાનક સંપત્તિ અને રોકાણ લાભ, જૂના રોકાણોમાં લાભ અને નવા પ્રોજેક્ટ માટે સુવિધા. આર્થિક સ્થિરતા, વ્યય અને આવક વચ્ચે સંતુલન, લાંબા ગાળાના લાભ. લંબગાળાના ધનયોગ, મકર રાશિના જેમ, કુંભ રાશિ માટે પણ નવી સફળતા. તાણ ચિંતામાં ઘટાડો, સકારાત્મક ઉર્જા અને સ્વસ્થ જીવન. આત્મવિશ્વાસમાં વધારો, ભૂતકાળની સમસ્યાઓને દૂર કરવું. આત્મજ્ઞાન અને આધ્યાત્મિકતા, શનિદેવની કૃપાથી આંતરિક શાંતિ. લગ્ન અને પ્રેમ સંબંધોમાં સુધારો. પારિવારિક સુખ અને સંતાન સાથે સંબંધ મજબૂત. સામાજિક પ્રતિષ્ઠા, મિત્રો અને સમુદાય સાથે સહયોગ. કુંભ રાશિના જાતકોને શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નીચેના ઉપાય અનિવાર્ય છે. 1. શનિ ચાળીસા અને શનિ સ્તોત્રનું પાઠ દૈનિક ભક્તિ. 2. શનિ દાન કાળા તિલ, કાળા કપડાં, લોખંડ દાન. 3. શુક્રવારના દિવસે કાળા તેલ સાથે દીવો પ્રગટાવવો. 4. સત્ય અને કર્મની મર્યાદા કર્તવ્ય પર ધ્યાન, ધાર્મિક ક્રમ અનુસરો. શનિની સાડાસાતી પૂરી થવાના પગલે કુંભ રાશિના જાતકોને નવા અવસર, કારકિર્દી અને જીવનમાં સફળતા, સંપત્તિ અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે. ભૂતકાળની પરિસ્થિતિઓ દૂર થઈ, નવા માર્ગ ખુલ્યા, જે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. બ્રહ્માંડિક દૃષ્ટિએ આ સમયગાળો નવું જીવનચક્ર શરૂ કરવાનો અને ભાગ્ય ઉદ્ગમ માટે અનુકૂળ છે. 3. કર્ક રાશિ શનિની સાડાસાતી બાદનો સુખદ સમય. કર્ક રાશિ માટે શનિ સાડાસાતીનો સમયગાળો. કર્ક રાશિ માટે શનિની સાડાસાતી જટિલ અને કઠિન રહી છે. છેલ્લા 7 વર્ષ દરમિયાન કર્ક રાશિના જાતકોને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. કારકિર્દી, કામમાં અવરોધ, પ્રમોશનમાં વિલંબ, જવાબદારીમાં ભારે પડકાર. નાણાકીય અવરોધ,
ખર્ચમાં વધારો, રોકાણમાં નુકસાન. આરોગ્ય, લાંબા સમય સુધી થાક, ચિંતાઓ, નાની બીમારીઓ. સંબંધો, પરિવાર અને લગ્નજીવનમાં દૂરી, મિત્રો અને સંબંધોમાં મુશ્કેલીઓ. આ પડકારો કર્મના આધારે શનિદેવ દ્વારા મોકલાયેલા જીવનપાઠ હતા, જે કર્ક રાશિના જાતકોને ધીરજ, શાંતિ અને આત્મવિશ્વાસ શીખવતા હતા. શનિ સાડાસાતી પૂર્ણ થતા લાભ. ઉન્નતિ, લાંબા સમયથી અટકેલી પ્રગતિ હવે ઝડપથી આગળ વધે. નવા અવસર, કુંભ, મકર જેવા જ, નવી પદવી, ઉદ્યોગ, વિદેશી તક. સહયોગી પ્રબળતા, કાર્યસ્થળમાં પ્રતિષ્ઠા વધે, સકારાત્મક મિત્રતા અને સહયોગ. અચાનક સંપત્તિ અને રોકાણ લાભ, જૂના રોકાણોમાં લાભ, મિલકત અને સંપત્તિમાં વૃદ્ધિ. નાણાકીય સ્થિરતા, ખર્ચ અને આવક વચ્ચે સંતુલન, લાંબા ગાળાના લાભ. લાંબા ગાળાના ધનયોગ, કર્ક રાશિ માટે નવી વ્યાવસાયિક સફળ. માનસિક શાંતિ, ભૂતકાળની પરેશાનીઓ દૂર, આત્મવિશ્વાસ વધે. શારીરિક આરોગ્ય, થાક અને ચિંતામાં ઘટાડો, ઉર્જામાં વધારો. આધ્યાત્મિક ઉન્નતિ, શનિદેવની કૃપાથી આધ્યાત્મિક શાંતિ અને જીવનની સમજણ. લગ્ન અને પ્રેમ સંબંધોમાં સુધારો. પરિવાર સુખ અને સંતાન સાથે સંબંધ મજબૂત. સામાજિક પ્રતિષ્ઠા, મિત્રો અને સમુદાય સાથે સહયોગ અને પ્રતિષ્ઠા વધે. કર્ક રાશિના જાતકો માટે શ્રેષ્ઠ પરિણામ માટે જરૂરી છે. 1. શનિ ચાળીસા અને શનિ સ્તોત્ર નિયમિત પાઠ. 2. શનિ દાન કાળા તિલ, કાળા કપડાં, લોખંડ દાન. 3. શુક્રવારના દિવસે કાળા તેલ સાથે દીવો પ્રગટાવવો. 4. સત્ય અને ન્યાયનો માર્ગ, કર્મ પર ધ્યાન, ધર્મ અને સત્યનું પાલન. શનિની સાડાસાતી પૂરી થતા, કર્ક રાશિના જાતકોને નવા અવસર, કારકિર્દી સફળતા, આર્થિક લાભ અને પરિવાર સુખ મળે છે. ભૂતકાળની મુશ્કેલીઓ દૂર થાય છે, નવા માર્ગ ખુલ્લા થાય છે, અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. બ્રહ્માંડિક દૃષ્ટિએ આ સમયગાળો નવું જીવન ચક્ર શરૂ કરવાનો અનુકૂળ સમય છે. 4. કન્યા રાશિ, શનિની સાડાસાતી બાદનો વિકાસ અને સફળતા. કન્યા રાશિ માટે શનિ સાડાસાતીનો સમયગાળો. કન્યા રાશિ માટે શનિની સાડાસાતી એક મહત્વપૂર્ણ કઠિન સમયગાળો રહ્યો છે. છેલ્લા 7 વર્ષ દરમિયાન કન્યા રાશિના જાતકોને નીચે મુજબની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કારકિર્દી અને વ્યવસાય, નવી તક માટે અવરોધ, કાર્યસ્થળ પર કઠિન પરિસ્થિતિ. નાણાકીય મુશ્કેલીઓ, ખર્ચમાં વધારો, રોકાણમાં વિલંબ. આરોગ્ય, થાક, ચિંતાઓ, નાના રોગ અને માનસિક દબાણ. સંબંધો, પરિવાર અને લગ્નજીવનમાં અવરોધ, ભેદભાવ. આ પડકારો કન્યા રાશિના જાતકોને શનિદેવના કઠોર પાઠ શીખવે છે, જે અંતે જીવનમાં વિકાસ અને સકારાત્મક પરિવર્તન લાવશે. શનિ સાડાસાતી પૂર્ણ થતા લાભ. ઉન્નતિ, લાંબા સમયથી અટકેલી પ્રગતિ હવે ઝડપથી આગળ વધે. નવા અવસર, ઉચ્ચ પદ, નવી પદવી, ઉદ્યોગ અથવા વિદેશી તક. સહયોગી અને પ્રતિષ્ઠા, કાર્યસ્થળ પર સહયોગ, પ્રબળ પ્રતિષ્ઠ. અચાનક સંપત્તિ અને રોકાણ લાભ, જૂના રોકાણોમાં લાભ, મિલકત અને સંપત્તિમાં વૃદ્ધિ. લાંબા ગાળાનો નાણાકીય લાભ, ખર્ચ આવક સંતુલિત, વ્યાપાર અને રોકાણમાં લાભ. આર્થિક સ્થિરતા, પરિવારમાં સુખ અને સ્થિરતા લાવે છે. માનસિક શાંતિ, ભૂતકાળની પરેશાનીઓ દૂર, આત્મવિશ્વાસ વધે. શારીરિક આરોગ્ય, થાક અને ચિંતામાં ઘટાડો, ઉર્જામાં વધારો. આધ્યાત્મિક ઉન્નતિ, શનિદેવની કૃપાથી આંતરિક શાંતિ અને જીવનની સમજણ. લગ્ન અને પ્રેમ સંબંધોમાં સુધારો. પરિવાર અને સંતાન સાથે સંબંધ મજબૂત. સામાજિક પ્રતિષ્ઠા, મિત્રતા, સમુદાય અને સંબંધોમાં વધારો. કન્યા રાશિના જાતકો માટે શ્રેષ્ઠ પરિણામ માટે. 1. શનિ ચાળીસા અને શનિ સ્તોત્ર નિયમિત પાઠ. 2. શનિ દાન કાળા તિલ, કાળા કપડાં, લોખંડ દાન. 3. શુક્રવારના દિવસે કાળા તેલ સાથે દીવો પ્રગટાવવો. 4.
સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવું, કર્મ પર ધ્યાન, ધર્મનું. શનિની સાડાસાતી પૂરી થતાં, કન્યા રાશિના જાતકોને નવા અવસર, કારકિર્દી વિકાસ, આર્થિક લાભ, આરોગ્ય અને પરિવારમાં સુખ પ્રાપ્ત થાય છે. ભૂતકાળની મુશ્કેલીઓ દૂર થાય છે અને નવા માર્ગ ખુલ્લા થાય છે, જે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. આ સમયગાળો બ્રહ્માંડિક દૃષ્ટિએ નવું જીવનચક્ર શરૂ કરવાનું અનુકૂળ સમયગાળો છે. શનિ ઉપાય, પૂજન પદ્ધતિ અને સમાપન. શનિદેવની કૃપા મેળવવા માટે મુખ્ય ઉપાય. શનિની સાડાસાતી પૂર્ણ થયા પછી પણ શનિદેવની કૃપા સતત રહેવું જરૂરી છે. આ ઉપાયો જીવનમાં ભાગ્ય, ધન, આરોગ્ય અને સુખ વધારવા માટે સહાયક છે. 1. શનિ ચાળીસા અને શનિ સ્તોત્રનો પાઠ. દૈનિક પાઠ કરવાથી શનિદેવની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો સમય મર્યાદિત હોય, તો શુક્રવારના દિવસે ખાસ ધ્યાન અને ભક્તિ સાથે પાઠ કરો. 2. શનિ દાન. કાળા તિલ, કાળા કપડાં, લોખંડ, કાળી વસ્ત્રોનું દાન શ્રેષ્ઠ છે. દાન કરવાથી શનિદેવની કૃપા પ્રભાવશાળી બને છે અને ભાગ્યમાં વધારો થાય છે. 3. દીવો પ્રગટાવવો. શુક્રવારના દિવસે કાળા તેલમાં દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ છે. દીવો પ્રગટાવવાથી જીવનમાં અંધકાર દૂર થાય છે અને નવું પ્રકાશ આવે છે. 4. સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવું. શનિદેવ કર્મ, ધર્મ અને સત્યના રક્ષક છે. યોગ્ય અને ન્યાયપૂર્ણ જીવન જીવવાથી શનિદેવની કૃપા સતત રહે છે. 5. સ્વચ્છતા અને નિયમિતતા. શનિદેવની મૂર્તિની આસપાસ સ્વચ્છતા જાળવવી, પૂજા પદ્ધતિ નિયમિત કરવી. ઘર અને કાર્યસ્થળની સ્વચ્છતા પણ જીવનમાં ભાગ્ય અને સુખ લાવે છે. શનિ સાડાસાતી પૂર્ણ થયા પછી જીવનમાં પરિવર્તન. શનિની સાડાસાતી પૂરી થયા પછી, આ 4 રાશિઓ મકર, કુંભ, કર્ક, કન્યા માટે જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો થાય છે. 1. કારકિર્દી અને વ્યાવસાયિક ક્ષેત્ર. નવી પદવી, પ્રોજેક્ટ અને વ્યવસાયમાં વૃદ્ધિ. કાર્યસ્થળ પર પ્રતિષ્ઠા અને સહયોગ વધે. જૂની અવરોધો દૂર થઈ, નવી તક મળે. 2. નાણાકીય લાભ. જૂના રોકાણોનો લાભ, નવી સંપત્તિની વૃદ્ધિ. ખર્ચ આવકનું સંતુલન. લાંબા ગાળાના ધનયોગથી જીવનમાં સ્થિરતા. 3. આરોગ્ય અને માનસિક શાંતિ. માનસિક ચિંતામાં ઘટાડો, આત્મવિશ્વાસમાં વધારો. શરીર અને મનમાં ઊર્જા, આધ્યાત્મિક શાંતિ અને જીવનની સમજ. 4. સંબંધો અને પરિવાર. કુટુંબ અને સંતાન સાથે સુખ અને મજબૂત સંબંધ. પ્રેમ સંબંધોમાં સુધારો, લગ્ન માટે અનુકૂળ સમય. મિત્રો અને સમાજ સાથે સહયોગ અને પ્રતિષ્ઠા. શનિની સાડાસાતીનો અંત જીવનમાં નવા અધ્યાય, સકારાત્મક પરિવર્તન અને વિકાસ લાવે છે. ભૂતકાળની મુશ્કેલીઓ દૂર થાય છે. નવા અવસર, નવી સંપત્તિ, ઉન્નતિ અને સુખની દિશામાં જીવન આગળ વધે છે. શનિદેવનો સંદેશ છે, કર્મ કર, ફળની ચિંતા ન કર, ધૈર્ય અને ભક્તિ સાથે આગળ વધ. આ લેખ દ્વારા, મકર, કુંભ, કર્ક અને કન્યા રાશિના જાતકો માટે શનિની સાડાસાતી પૂર્ણ થતા જીવનમાં આવતા લાભ, ભાગ્યના નવા દ્વાર, અને ઉપાયોની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.